સૌને નમસ્કાર। શ્રી પાર્થભાઈ આચાર્ય કે એવી રત્નકણિકાઓ, સુંદર વચન, સુંદર વિચાર આપણા સુધી રજૂ કરે છે કે પાર્થભાઈને આજે હું પૂછવા માંગીશ, પાર્થભાઈ જી ભાઈ, તમે આવા સુંદર સુંદર વિચાર જે વ્યક્ત કરો છો, તો આટલી અદ્ભુત એ વિચારની આ ધારાને, આ પુષ્પને ક્યાંથી એકઠા કરો છો? જી ભાઈ, પુષ્પધારામાં તો એવું છે કે જે ગુરુ દ્વારા પ્રસાદ મળ્યો એ પ્રસાદને ગ્રહણ કર્યો છે, અને જે આજના આપ જેવા વિદ્વાનો છે એ વિદ્વાનો પાસેથી જે શ્રવણ કર્યું એ શ્રવણને જીવનમાં ઉતાર્યું છે, અને સારા સારા પુસ્તકોમાંથી જે સારા વાક્યો છે એને એકત્રિત કર્યા છે ભાઈ। બીજું પાર્થભાઈ, એ પૂછવાની ઈચ્છા થાય કે આપ આટલી મહેનત કરી, આ બધા વિચારોને એકઠા કરી અને બધા સમક્ષ રજૂ કરો છો, બધા સુધી પહોંચાડો છો, એમની પાછળનું આપનો લક્ષ્ય શું છે? જી ભાઈ, મારો એક જ લક્ષ્ય છે કે હું કાંઈ પણ વિડીયો બનાવું, એ એક વિડીયો 500, 700, 1000 જણા જોવે, એમાંથી માત્ર એક જણાનું જો જીવન પરિવર્તન થઈ જાય ને, તો મારો વિડીયો બનાવ્યો સફળ, અને ગુરુ દ્વારા જે પ્રસાદ મને આપવામાં આવ્યો એ મેં ગ્રહણ કર્યો એ સફળ। ખૂબ સુંદર તમારા વિચાર, તમારું લક્ષ્ય, અને આમાં તમે ખૂબ આગળ વધો અને આવા નવા સારા, અદ્ભુત અને આધ્યાત્મિક વિચારો દ્વારા બધાની પાસે રજૂ થતા રહો, એવી શુભકામના સાથે સૌને જય શ્રી કૃષ્ણ।